નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું મહત્ત્વની અપડેટની સાથે। તો ખાસ કરીને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે શારીરિક કસોટી છે તે શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ તે શારીરિક કસોટીની અંદર જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તેને હવે લેખિત પરીક્ષા આપવાની છે। આ લેખિત પરીક્ષા જે છે કુલ 2 પેપર તેની અંદર લેવાના છે। ક્યારે લેવાશે અને તે પેપરનો અલગ અલગ સમય શું છે તેની સાથોસાથ તે બે પેપર એક જ દિવસે લેવાશે કે અલગ અલગ 2 દિવસની અંદર 2 પેપર લેવાશે તે દરેકની ડિટેલ્સમાં અને સંપૂર્ણ ચર્ચા કરવાનો છું। તો વિડીયો અંત સુધી જોવા વિનંતી છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આ તેનું ટ્વિટર જે છે ઓફિશિયલ એકાઉન્ટ છે। ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડનું જે છે એ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે જેની અંદર પોસ્ટ કરવામાં આવી છે। તે પોસ્ટની આપણે ચર્ચા કરીએ તો આપ જોઈ શકો છો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજિત માર્ચ 2025ના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલ 2025માં યોજાવાની સંભાવના છે। પેપર 1 3 કલાક અને પેપર 2 3 કલાકની એક જ દિવસે પરીક્ષા લેવામાં આવશે। તો આપ જોઈ શકો છો તે પ્રમાણે કુલ 2 પેપર લેવામાં આવશે જેની અંદર પેપર 1 છે એ 3 કલાકનું રહેશે, પેપર બીજું છે તે પણ 3 કલાકનું રહેશે, પરંતુ આ બંને પેપર એક જ દિવસે લેવામાં આવશે। અલગ અલગ દિવસે પેપર લેવામાં આવશે નહીં, બંને પેપર એક જ દિવસે લેવામાં આવશે। તો અત્યારની મહત્ત્વની અપડેટ મળી રહી છે, આપ જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા ટ્વીટની તારીખ પણ જોઈ શકો છો 21 ફેબ્રુઆરીએ જ આ જે છે ટ્વીટ કરવામાં આવ્યું છે। તો અત્યારની લેટેસ્ટ અપડેટ તમને આપી રહ્યો છું કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે બિન હથિયારી તેની લેખિત પરીક્ષા જે છે એ આવનારા સમયની અંદર યોજાનાર છે। તેનું પેપર 1 અને પેપર 2 બંને 3 કલાકના રહેશે અને એક જ દિવસની અંદર બંને પેપર લેવામાં આવશે। તો આવી જ તે મહત્ત્વની અપડેટ અને ઇન્ફોર્મેટિવ માહિતી માટે અત્યારે જ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો। વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।